બનાસકાંઠાની ઘટના કે જ્યાં વગર ડ્રાઈવરે ટ્રેક્ટર દોડતું થયું. વિચિત્ર ઘટના. હાઈવે ઉપર ઉતરી આવ્યું ટ્રેક્ટર. ધાનેરા સાંચોર હાઈવે ઉપર આવેલા શોરૂમની બહાર પડેલું ટ્રેક્ટર હાઈવે ઉપર ઉતરી આવ્યું. અચાનક જ ટ્રેક્ટર હાઈવે ઉપર આવતા વાહન ચાલકો મૂંઝાઈ ગયા. ટ્રેક્ટર હાઈવે ઉપર આવતા વાહન ચાલકોને મુશ્કેલી સર્જાઈ ગઈ. ઢાળમાં ટ્રેક્ટર ઊભું હોવા છતાં શોરૂમના કર્મચારીઓએ ધ્યાન ન રાખ્યું. જો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ? અચાનક જ વગર ડ્રાઈવરનું ટ્રેક્ટર રસ્તા ઉપર હાઈવે ઉપર ઉતરી આવતા વાહન ચાલકો મૂંઝવણમાં મુકાઈ ચૂક્યા હતા. કચ્છના ભુજમાં બિલ્ડર સામે નોંધાઈ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ અને હાલમાં તપાસ કરવામાં આવી રહી છે. કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. કરોડોની જમીન પર કબજાનો બિલ્ડર જગદીશ ઠક્કર પર આરોપ. 3 કરોડની કિંમતની જમીન પર ગેરકાયદે કબજાનો આરોપ છે. વન વિભાગની જમીન ઉપર ગેરકાયદે કબજાનો આરોપ છે. ભારાપર ગામમાં વન વિભાગની જમીન ઉપર કબજો કરવામાં આવ્યો. વન વિભાગના અધિકારીની બિલ્ડર પર લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ.